नमस्कार दोस्तों, सुप्रभातम। मंगलम भगवान विष्णु मंगलश्च गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि। બધું જ મંગલમય આપના જીવનમાં બને એવા પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના સાથે તમારો દોસ્ત જયનારાયણ તમારા શુભ અને તમારા સાફલ્યની પ્રાર્થના કરે છે. દોસ્તો, આજે એક એવા વિષય પર વાત કરવી છે જે આપણે સૌએ જીવનમાં ઉતારવા જેવી છે. દોસ્તો, એકલતાની વાત કરવી છે. આજે કેટલાક માણસોને માણસથી દૂર ભાગે છે, તે પ્રકારની પ્રવૃત્તિમાં જીવતા હોય છે. એકલતા બીજા લોકો તરફથી મળે છે, જે તમારી સાથે એક યા બીજી રીતે પોતાના વિચારોનો દોર બાંધી શકતા નથી. કોઈના રિસેપ્શનમાં ગયા હો અને ત્યાં ખૂબ મોટી સંખ્યામાં માણસોની હાજરી હોઈ શકે, પણ તમને તો ત્યારે જ મજા આવે જ્યારે કોઈ જાણીતો ચહેરો દેખાય અને એની સાથે વાતચીતનો દોર શરૂ થાય. આવું ન થાય ત્યાં સુધી તમે જે સ્થિતિ અનુભવ કરો છો તે સ્થિતિ એકલતા છે. તમને એકલતાની સ્થિતિમાં મૂકવા માટે તમે જવાબદાર નથી, પણ કોઈ જાણીતા ચહેરાની ગેરહાજરી જવાબદાર છે. તમે સવારે પોતાની કચેરીમાં જાઓ, અન્ય કર્મચારીઓને મળો, કોઈ મીટિંગમાં જાઓ, આ પરિસ્થિતિ તમારી એકલતાને ભાંગે છે. પણ જ્યારે નિવૃત્ત થાવ ત્યારે આ ક્રમ તૂટે છે. ઘરે પણ કુટુંબના સભ્યો પોતપોતાના કામે જાય ત્યારે ઊભી થયેલી એકલતા તમને કોરી ખાય છે. એકાંત અને એકલતામાં આ મૂળભૂત ફરક છે. એકાંતનો જનક માણસ પોતે હોય છે. એને કોઈ મળવા આવતું નથી એવું નથી, પણ એને કોઈને મળવું નથી એટલે એકાંતને વાલું કરે છે. પોતાના કોશેટામાં લપેટાઈને દુનિયા આખીથી પોતાના અસ્તિત્વને કાપી નાખી એ અલગથી જીવે છે. કાં તો કોઈ સાધના કરવી છે અથવા સંગીત કે ચિત્રકામ જેવી કોઈ કલાનો આનંદ લેવો છે. આ એકાંત છે. જ્યારે ટોળાબંધ લોકો ભેગા થયા હોય, એ રિસેપ્શનમાં કોઈ જાણીતો ચહેરો ન દેખાય અને જે ભાવ મનમાં પ્રગટે તે એકલતા છે. સાથી મળ્યા પછી પણ એકલતા પૂરી થઈ જાય છે તેવું નથી. સાથી મિલા यूं तो मगर रास्ते में था चांदी का नगर, चांदी की नगरी थी भाई उसमें रह गए हम तो आंखें मलते, दिल की तमन्ना थी मस्ती में मंजिल से भी दूर निकलते, अपना भी कोई साथी होता हम भी गहकते चलते चलते, हम भी गहकते चलते चलते, हम भी गहकते चलते चलते. સાથી મળ્યા પછી પણ એકલતા પૂરી થઈ જાય છે એવું માની લેવાનું કોઈ કારણ નથી. અને આ એકલતા માણસને ગાંડો કરી નાખે છે. માણસ સામાજિક પ્રાણી છે અને એટલે એને પોતાને અનુકૂળ સાથે હળવું મળવું, વાતો કરવી વગેરે ગમે છે. માણસને સજા કરવી હોય ત્યારે એને બધાથી એકલો પાડી દેવા માટે જેલમાં નાખવામાં આવે છે, જેને એક્સ કોમ્યુનિકેટ કહે છે, સમાજથી જુદો પાડી દેવો. એકલા પડી જવાની આ વાત, એકલા પડી જવાનો ભય ભલભલાને ધ્રુજાવી દે છે. પત્ની સાજી હતી ત્યારે ક્યારેક બે વાસણ ખખડતા, પણ અત્યારે ગંભીર માંદગીમાં સપડાય છે. કાલે નહીં હોય ત્યારે એકલા પડી જવાનો ભય કંપારી છોડાવી દે છે. વૃદ્ધો ક્યારેક પોતાના સંતાનોનું અણસાચું વર્તન સહન કરે છે. ઘણા વૃદ્ધો એવા છે કે જેમને જાણી જોઈને હળધૂત કરવામાં આવતા હોય છે. એવા ઘરો મેં જોયા છે. વૃદ્ધો ક્યારેક સંતાનોનું અણસાચતું વર્તન સહન કરે છે, કારણ કે એની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. ઘર છોડીને નીકળી જાય તો એકલાપણાનો ભય એને સતાવે છે. ક્યાં જાય છે?
जाए तो जाए कहाँ, दर्द भरी ये दास्तां, दर्द भरी दिल की जुबान, जाए तो जाए कहाँ. મિત્ર વર્તુળમાં બધાની જ વસ્તુઓ, બધું જ, અને સ્વભાવ પણ ન ગમતો હોય તો પણ થોડું થોડું જતું કરી આપણે ચલાવી લઈએ, જેથી ગ્રુપમાંથી છૂટા પડીને એકલા ના પડી જવાય. સગાવાલા કે પાડોશીના કિસ્સામાં પણ થોડું ઘણું નિભાવી લઈએ છીએ. ટૂંકમાં જિંદગીનું બીજું નામ એડજસ્ટમેન્ટ છે. જિંદગીનું બીજું નામ એડજસ્ટમેન્ટ છે દોસ્તો. ભાવશે, ચાલશે, ફાવશે, એ જિંદગી છે. જિંદગી कैसी है पहेली हाय, कभी ये हंसाए कभी ये रुलाए. जिंदगी कैसी है पहेली हाय, जिन्होंने लगाए यहाँ मेले, चुप चुप संग संग खेले. આ લોકો એકાએક એક દિવસે બધું છોડીને ચાલી નીકળે છે અને પછી રહી જાય છે પાછળ એક શૂન્યાવકાશ. કોહરે તાલ મિલે નદી કે જલ में, नदी मिले सागर में, सागर मिले कौन से जल में, कोई जानना कोहरे ताल मिले नदी के जल में. यारे हैया हो हैया हो हैया हो. सूरज को, आज સાંભળો બરાબર. सूरज को धरती तर से, धरती को चंद्रमा, सूरज को धरती तर से, धरती को चंद्रमा, पानी में सीप जैसे प्यासी हर आत्मा, प्यासी हर आत्मा. मितवारे पानी में सीप जैसे प्यासी हर आत्मा, बूंद छिपी किस बादल में, कोई जानना कोहरे ताल मिले नदी के जल में, नदी मिले सागर में, सागर मिले कौन से जल में, कोई जानना कोहरे ताल मिले नदी के जल में. દરેકને કોકની ખપ છે. માણસને હૂંફ જોઈએ છે, એને લાગણી જોઈએ છે. આખી દુનિયાની સમૃદ્ધિ તમારી પાસે હોય પણ જો લાગણીનું બુંદ ના હોય તો પેલી સીપમાં મોતી નથી બંધાતું. એકલતા અનુભવવા માટે કોઈ ચોક્કસ ઉંમર નથી. ભાઈ અને બહેન મારા નસીબમાં નહોતા, હું મારી વાત કરું. ભાઈ અને બહેન મારા નસીબમાં નહોતા એટલે એ સંબંધોમાં જે આવી શકે તે બધામાં મેં હંમેશા એકલતા અનુભવી છે. સતત માણસોની વચ્ચે રહેવાથી એકલતાનું બંધન તોડી શકાય છે એ માનવું પણ દોસ્તો ભૂલ ભરેલું છે. યાદ રાખો, એકલતા બીજા લોકો તરફથી મળે છે. એટલે કે જ્યાં સુધી બીજા લોકો તમને સ્વીકારે નહીં ત્યાં સુધી તમે એકલતાનું બંધન તોડી શકતા નથી. અને જેમ બે હાથે તાળી પડે છે બરાબર તે જ રીતે એકલતા તોડવા માટે બીજો વ્યક્તિ જોઈએ. નહીં તો તમારી આજુબાજુ ગમે તેટલા માણસો હશે, આ એકલતા તમારો પીછો નહીં છોડે. એકલતા સાથે અસ્વીકાર જોડાયેલો છે. તમને જ્યાં સુધી કોઈ સ્વીકારશે નહીં ત્યાં સુધી તમે હિજરાતા રહેશો. જેમ જેમ ઉંમર વધતી જશે તેમ તેમ મિત્રો ઘટતા જવાના છે. એટલે વધતી ઉંમરે તો કોઈની મિત્રાચારી તોડી નાખીને એકલતામાં રહેવાનું પોસાય જ નહીં. તમારા મોભાનો કે ઉંમરનો ભાર ઘરમાં કે આજુબાજુમાં બધાને ન લાગે તે જોશો, નહીં તો એકલા પડી જશો અને એનો કોઈ ઉપાય નથી. પછી કેટલાક અધિકારીઓ
ઘરમાં પણ અધિકારી બનીને જીવે છે. મેં એવા પણ મા બાપ જોયા છે જેની હાજરીમાં પુખ્ત દીકરી અથવા દીકરો અદપ વાળીને ઉભા રહે છે અને કશું બોલતા નથી. એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે નિવૃત્ત થશો ત્યારે સંબંધો ફરી ઊભા કરવાના પ્રયત્ન કરશો તો પણ એ નહીં કરી શકો. તમારા હોદ્દાના ગુમાનમાં કે વડીલાઈના ભારમાં તમે આ દિવાલ જાતે જ ઊભી કરી છે. આ એકલતા જેનાથી તમે પીડાવ છો તેના જનક તમે જ છો દોસ્ત. ક્યારેક કોઈક માણસ તમને સહન કરી લેતો હોય ત્યારે એમ માનવું કે મારા વગર તો એને ચાલે જ નહીં, એ તમારો અહંકાર અને મિથ્યાભિમાન છે. તમારું પદ કે સફળતા નહીં હોય તે દિવસે આજુબાજુ જામતી ચમચાઓની ભીડ નવો માલિક શોધી અને એની આજુબાજુ ગોઠવાઈ જશે દોસ્ત. એ વાત પણ એટલી જ વાસ્તવિક છે, ખ્યાલ રાખજો. જેને તમારા પોતાના અસ્તિત્વ સિવાય કોઈ જ અપેક્ષા નથી તેવા નિર્દોષ સંબંધો હળવા હૈયે વાવો અને એને લાગણીના ખાતર પાડી આપીને ઉછેરો. એકલતા અનેક રોગોનું મૂળ છે. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, તણાવ, હતાશા, હાર્ટ એટેક જેવા અનેક રોગો. તમે કંકોત્રી મોકલીને આમંત્રણ આપવા માંગતા હો તો એકલતામાં રહેજો અને મનમાં બળતા રહેજો. આવું ના કરવું હોય તો યારી હૈ માન મેરા યાર મેરી જિંદગી, યારી હૈ માન મેરા યાર મેરી જિંદગી. આ પંક્તિને અનુસરો. માણસ બનો, માણસ તરીકે જીવો. પ્રેમ કરો, પ્રેમ કરવા દો. બહુ જ ઉદારતાપૂર્વક પ્રકૃતિને ચાહો અને એટલી જ ઉદારતાપૂર્વક પ્રકૃતિનું જતન પણ કરો. જીવનમાં બસ ખુશ્બુ જ ખુશ્બુ છે. બાકી મુશ્કેલીઓ તો દરેકના જીવનમાં આવે છે, તમારા અને મારા જીવનમાં પણ આવશે. એનાથી ડરી ના જવાય. તો આવજો દોસ્તો. આજનો દિવસ આપનો મંગલમય રહે. ખૂબ ખુશ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને કોઈના ચહેરા પર એક નાનકડા સ્મિત લાવવાનું કારણ બનો એવી તમારો દોસ્ત જય નારાયણ તમને શુભકામનાઓ પાઠવે છે. આવજો ત્યારે.